13મો પાઠ અત્યારે ચાલી રહ્યો છે, બરાબર। 13મો પાઠ શેનો છે? આપણા રોગ વિશેનો છે। શરીરમાં કેટલીક જાતના રોગો થાય છે તેની માટેનો આ 13મો પાઠ છે, બરાબર। શું છે આપણે અત્યાર સુધી જોયું 13મા પાઠમાં? તો કે રોગ એટલે શું, સ્વાસ્થ્ય કોને કહેવાય, સ્વાસ્થ્ય એટલે શું, બરાબર। સારું સ્વાસ્થ્યનો અર્થ શું થાય, એની પછી કેટલાક હઠીલા રોગો, કેટલાક ટૂંકા ગાળાના રોગો, તો એને આપણે એક્યુટ અને ક્રોનિક એવી રીતના રોગોનું નામ આપ્યું છે। એક્યુટ એટલે ટૂંકા ગાળાના રોગો જે થાય છે પણ જલ્દીથી મટી જતા હોય છે, અને ક્રોનિક એટલે હઠીલા રોગો જે લાંબા સમય સુધી રહે છે અને જલ્દીથી જતા નથી, જેમ કે ડાયાબિટીસ જે આખી જિંદગી માટે રહે છે, બરાબર। તો એવા હઠીલા રોગ। એની પછી આપણે જોયું કે પેપ્ટિક અલ્સર કોને કહેવાય, બરાબર। હવે જે આપણે જોવાના છીએ તે છે સંસર્ગજન્ય રોગો એટલે કે ચેપી રોગો, અને એની પછી આપણે જોશું બિનચેપી રોગો, બરાબર। આપણે જોયું કે સજીવ સૃષ્ટિની સંપૂર્ણ વિવિધતા એ કેટલાક જૂથોમાં વિભાજિત કરવામાં આવે છે। વિભિન્ન સજીવોનું વર્ગીકરણ તેના કેટલાક સામાન્ય લક્ષણોને આધારે થાય છે। આ વસ્તુ આપણે 8મા ધોરણમાં ભણી ગયા, બરાબર। કેટલા ભાગમાં એનું વિભાજન થયું હતું? ફૂગ, લીલ, બેક્ટેરિયા, વાયરસ અને પ્રજીવ। આ પ્રજીવ અને બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, લીલ એ પાંચે પાંચ જે સૃષ્ટિ છે એ બધાથી જ કંઈક ને કંઈક રોગો થવાનું કારણ હોય છે, બરાબર। કેટલાક રોગો વાયરસથી થાય છે, કેટલાક રોગો બેક્ટેરિયાથી, કેટલાક એકકોષી સજીવ એટલે કે પ્રજીવ કોણ છે? તો કે એમીબા અને પેરામીશિયમ, બરાબર, એનાથી થાય છે। કેટલાક રોગો ફૂગથી થતા હોય છે, બરાબર। તો આ રોગો બહુકોષી સજીવો જેવા કે અનેક પ્રકારના કૃમિઓ દ્વારા પણ થતા હોય છે। એમાંથી આપણે સૌપ્રથમ જે પહેલો રોગ જોયો એ જોયો હાથી પગાનો રોગ, બરાબર। કઈ કૃમિથી થતો રોગ છે? હાથી પગાનો એલિફેન્ટાઇસિસ નામના કૃમિથી આ રોગ થાય છે, જેમાં હાથી જેવો પગ, એક પગ આખો હાથી જેવો થઈ જાય છે, અને એ રોગની દવા, આમ તો એ રોગ જ હવે તો નાબૂદ થઈ ગયો છે, પણ જો રોગ આગળ વધી જાય તો એની દવા શક્ય નથી, પણ જો પ્રાઇમરી સ્ટેજ ઉપર રોગ હોય તો તેને દવાથી નિવારી શકાય છે, બરાબર। એની પછી આપણે સંક્રમણ કોષની બહાર નીકળતા SARS વાયરસ એટલે જે ચેપી વાયરસ છે તેને આપણે આપણી આગળ 13.1 નામની જે આકૃતિ આપી છે ચોપડીની અંદર, એની અંદર આકૃતિમાં સફેદ રેખાથી એને માપવામાં આવ્યા છે, જેનું માપ 500 નેનોમીટર જેટલું છે, એટલે એટલો ભાગ જે છે એ સંક્રમણ થયેલો છે। 1 મિલીમીટરના 1000 ભાગ બરાબર 1 માઇક્રોમીટર થાય। આપણે કેટલી સૂક્ષ્મ આ માપ દર્શાવવાનો અર્થ એટલો જ છે કે એટલા બધા સૂક્ષ્મ વાયરસ છે કે જેને આપણે નરી આંખે તો જોઈ શકતા નથી, એને જોવા માટે આપણે સ્પેશિયલ માઇક્રોસ્કોપનો જ ઉપયોગ કરવો પડે છે, બરાબર। સ્ટેફિલોકોકાઈ નામનો જે બેક્ટેરિયા છે તે ખીલ થવા માટે જવાબદાર છે। તેની ડાબી બાજુ મથાળે દોરેલી જે રેખા છે 5 માઇક્રોમીટર માપ દર્શાવે છે, એટલે કે કેટલું નાનો વાયરસ બેક્ટેરિયા છે 5 માઇક્રોમીટર। ખીલ થાય એટલે શું થાય? ગાલ ઉપર ગોળ રાઉન્ડમાં ફોડલી થવાની શરૂ થાય। શેના લીધે થાય? ખાસ કરીને ત્વચા તેલી થાય ત્યારે। ત્વચા તેલી થવાનું કારણ શું? તો કે જ્યારે તરુણ કે તરુણી તરુણાવસ્થામાં પ્રવેશે છે ત્યારે તેના શરીરમાં કેટલાક ફેરફારો થાય છે, અને એ ફેરફારોને કારણે આ ખીલ થવાનું કારણ બને છે, બરાબર। ખીલ આમ જુઓ તો ચેપી છે અને આમ જુઓ તો બિનચેપી છે। હવે ચેપી અને બિનચેપી બંને કઈ રીતે આવે? તો કે ખીલને જ્યારે તમે અડો છો એટલે તમારા જ હાથ એ ખીલને અડી અને તમે અહીંયા બીજી
કરશો તો અહીંયા ને અહીંયા ચેપ લાગવાથી બીજી જગ્યાએ બધે ખીલ ફૂટી નીકળે છે. પણ એ બીજા વ્યક્તિના જો સંક્રમણમાં આવો છો તો એને ચેપી નથી. બીજા વ્યક્તિના સંક્રમણમાં આવવાથી તમને ખીલ થયા છે એટલે બીજાને ખીલ થાય તો એ ચેપી નથી. એટલા માટે ખીલ બિનચેપી રોગ છે. બરાબર, તમારા જ શરીરમાં તમને લાગી શકે છે. બરાબર. પછી છે પ્રજીવ ટ્રાઇપેનોસોમા. એ અનિદ્રાના રોગ માટેનો જવાબદાર પ્રજીવ છે. અનિદ્રા એટલે ઊંઘ ન આવવી. બરાબર, તો ઊંઘ ન આવે એ રોગને આપણે અનિદ્રા કહેવાય. ઊંઘ ન આવે તો શું થાય તમે વિચારો. આપણા મગજ બે પ્રકારના મગજ છે. એક સક્રિય મગજ અને બીજું સુષુપ્ત મગજ. હવે સક્રિય મગજ જે છે તેને જાગૃત મગજ પણ કહેવાય. શું કરે છે તો કે જાગૃત મગજ જે છે તમે જ્યારે ઉઠો છો ત્યારે તમારી જેટલી પણ પ્રક્રિયાઓ છે તેનું સંકલન કરે છે સવારથી ઉઠી અને જ્યાં સુધી સૂવો છો ત્યાં સુધી. સૂતા પછી જાગૃત મગજ જે છે તેને આરામની જરૂર પડે. બરાબર ને, એટલે એ દરમિયાન સુષુપ્ત મગજ જે છે તે સક્રિય થાય છે અને સુષુપ્ત અવસ્થામાં તમારા શરીરની બધી જ ક્રિયાનું સંકલન કોણ કરે છે? આ સુષુપ્ત મગજ કરે છે. બરાબર, કારણ કે રાત્રે તમે સૂવો ત્યારે તમારા શરીરની અંદર કેટલીક પ્રક્રિયાઓ તો થતી જ હોય છે. બરાબર, તો એ પ્રક્રિયાઓ જે થાય છે તેનું સંકલન કોણ કરે છે? સુષુપ્ત મગજ. બરાબર. હવે જો અનિદ્રાનો રોગ લાગુ પડે, અનિદ્રા એટલે શું તો કે ઊંઘ ન આવી, તો ઊંઘ જ ન આવે તો જે પેલું જાગૃત મગજ છે તેને આરામ મળે નહીં. તો એનાથી બહુ મોટી તકલીફો થાય છે. માનસિક રોગીનો ભોગ બનો છો. એનાથી શરીરમાં બીજા પણ ફેરફાર થાય છે. ભૂખ ન લાગવી, સ્વભાવ ચીડચીડિયો થઈ જવો, વારે વારે ગુસ્સો કરવો, બીજા ઉપર બહુ જોર જોરથી બરાડા પાડવા, આ બધી જ વસ્તુઓ એના જ કારણે થતી હોય છે. બરાબર, તો એ અનિદ્રાના રોગ માટેનો જે જવાબદાર પ્રજીવ છે તે છે ટ્રાઇપેનોસોમા. બરાબર, રકાબી આકારના લાલ રુધિર કોષો તેની બાજુમાં રહેલા ટ્રાઇપેનોસોમાના માપની સમજણ આપે છે કે તે રુધિરના કણો કરતાં પણ કેવો છે? લાંબો છે, પણ આપણને નરી આંખે દેખાતો નથી. એની પછી ત્રીજો જે છે તે લેશમાનિયા નામનો રોગનું પ્રજીવ છે જે કાલા આઝાર રોગ માટે જવાબદાર છે. કાલા આઝાર નામનો જે રોગ છે તેની માટે જવાબદાર જે સજીવ છે તે છે કયું? લેશમાનિયા. આ સજીવો અંડાકાર છે. પ્રત્યેક એક લાંબી ચાબુક જેવી રચના ધરાવે છે અને એક સજીવ વિભાજિત થાય છે જ્યારે પ્રતિકારક તંત્રના એક કોષે વિભાજિત સજીવને ચાબુકને જકડે અને તે સજીવ નાશ થાય ત્યાં સુધી તે સક્રિય રહે છે. રોગ પ્રતિકારક કોષ લગભગ 10 માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે અને આ લેશમાનિયા સજીવ છે એ સીધો રોગ પ્રતિકારક તંત્ર ઉપર અસર કરે છે, જેના લીધે શું થાય છે? તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે. રોગ પ્રતિકારક શક્તિ ઓછી થવાના કારણે બીજા ઘણા બધા રોગો તમને લાગુ પડે છે. એને કાલા આઝાર નામનો રોગ કહેવાય છે. બરાબર. એની પછી ગોળ કૃમિ, જેને એસ્કેરિસ લુમ્બ્રિકોઇડિસ, આ બધા નામ તમારે યાદ રાખવા પડશે. 5 વાર લખો, 2-3 વાર લખો, જેમ તમને યાદ રહે એમ લખો, પણ બધાના નામ તમારે યાદ રાખવા પડશે કારણ કે પરીક્ષામાં પૂછાવાની શક્યતા વધારે છે. બરાબર. નાના આંતરડામાં જોવા મળે છે જે 4 સેન્ટીમીટર માપપટ્ટીથી મપાયેલો છે એ પુખ્ત ગોળ કૃમિ કરમિયું છે. નાના છોકરાના આંતરડાની અંદર આ કરમિયું મોટા ભાગે જોવા મળે છે. શું કરે છે કરમિયું? તમે જ નાના બાળકોને જે ખોરાક ખવડાવતો હોય એ ખોરાક એ કરમિયું પોતે ખાઈ જાય છે, એટલે બાળકને ભૂખ બહુ લાગે છે અને કરમિયું ખાઈ જવાથી જે પોષણ શરીરને મળવું જોઈએ તે પોષણ બાળકને મળતું નથી. જો વધારે સમય સુધી પેટમાં આ કરમિયું રહે તો હાથ પગ દોડી અને પેટ ગાગડી જેવી પરિસ્થિતિ આવે છે. બરાબર. અને ખંજવાળ બહુ આવે પેટ પર, ત્યારે ડૉક્ટર આ કૃમિના ઈલાજ માટે જે દવા આપે છે તે દવા મોટાભાગે
ભાગે એન્ટીબાયોટિક અને ઝાડા થવાની આપે છે, કારણ કે આ કૃમિ મરતો જ નથી. ઝાડા માટે પણ આ કૃમિ બહાર નીકળે છે ત્યારે પણ તે કેવો હોય છે, જીવતો જ હોય છે. એટલા માટે મોટા ભાગે ડૉક્ટર ઝાડાની જ્યારે દવા આપે ત્યારે સાથે કહે છે કે બાળકને ઝાડા માટીમાં કરાવજો, અથવા તો જે બાળક જ્યારે સંડાસ જાય છે ત્યારે એને માટીથી ઢાંકી દેજો, જેથી કૃમિ જે છે એ માટીથી ઢંકાઈ જાય છે. બરાબર? તો આવો રોગ જે છે એ ગોળ કૃમિ નાના આંતરડામાં થતો હોય છે. મોટાભાગે બાળકોને વધારે થતો હોય છે. એ રોગના લક્ષણો પણ ઘણા બધા હોય છે. બરાબર? સામાન્ય શરદી થવી એને કહેવાય ઇન્ફ્લુએન્ઝા. ડેન્ગ્યુ તાવ, ડેન્ગ્યુ નામના મચ્છર કરડવાથી થાય છે. એઇડ્સ, એઇડ્સ જે નામનું છે એને આપણે બીજું નામ HIV થી પણ ઓળખીએ છીએ. બરાબર? જેવા સામાન્ય રોગો જે છે એ વાયરસથી થતા રોગો છે. એટલે શરદી, ડેન્ગ્યુ તાવ અને એઇડ્સ, ઇન્ફ્લુએન્ઝા એટલા જે રોગો છે એ વાયરસથી થતા રોગો છે. પછી ટાઇફોઇડ તાવ, કોલેરા, ક્ષય રોગ અને એન્થ્રેક્સ બેક્ટેરિયાથી થતો રોગ છે. ઘણા બધા સામાન્ય ચામડીના રોગો છે. જે ચામડીના રોગો થાય છે તે ફૂગના કારણે થતા હોય છે. ફૂગ કેવી રીતે તમારા શરીર પર આવે? તો કે જ્યારે ફૂગ તમારા શરીર ઉપર આવે છે ત્યારે એ શેના કારણે આવે? પહેલાં તો એનું કારણ શોધવું પડે આપણે. બે વસ્તુ છે. એક કે તમે તમારા શરીરની ચોખ્ખાઈ જે છે તે વ્યવસ્થિત રાખતા ન હોવા જોઈએ. એટલે ભેજવાળી જે જગ્યા છે આપણા શરીરની અંદર, જેમ કે બે પગ વચ્ચેની જગ્યા એ ભેજવાળી જગ્યા છે, બે હાથ વચ્ચેની જગ્યા એટલે કે બગલ એ ભેજવાળી જગ્યા છે. આ ગરદનનો પાછળનો ભાગ, તો ઘણા જાડા માણસો હોય તો એને ગરદન આમ હોય છે, જેથી ગરદન અને નીચે ડોક જે દેખાવી જોઈએ, મોઢું અને ગરદનની નીચે શીર્ષવાળો, શીર્ષ અને ધડની વચ્ચે જે આટલો ભાગ આવે એ ભાગ ઘણાને ઢંકાઈ જતો હોય છે. તો એમાં ત્યાં આગળ ભેજવાળો ભાગ રહે છે. પરસેવો જ્યાં વધારે થતો હોય, બે આંગળીની વચ્ચે, ખાસ પગના અંગૂઠા અને આંગળીની વચ્ચે આ ભેજ થવાની શક્યતા વધારે છે. તો ત્યાં આગળ ભેજ રહેવાના કારણે ફંગસ ફેલાઈ જાય છે, ફૂગ થઈ જાય છે. ફૂગ થવાના રોગો કયા કયા? તો કે દાદર એ ફૂગનો રોગ છે. બરાબર? પછી દાજ, ખુજલી આવી, પછી તતડી જવું, એ બધા ચામડીના રોગો છે જે ફંગસથી ફેલાતા રોગો છે. અને એ ચેપીમાં આવે છે. જો બીજા એણે જે કપડાં પહેરેલા હોય એ જ કપડાં બીજાના કપડાની સાથે આપણે ધોતા હોઈએ તો એ રોગના જે બેક્ટેરિયા છે, ફંગસ એ જે છે એ બીજાના કપડા ઉપર લાગે તો બીજાને પણ રોગ થવાની શક્યતા વધી જાય છે. બરાબર? કેટલાક રોગો પ્રજીવથી થાય છે, જેમ કે મેલેરિયા, કાલા આઝાર નામનો રોગ. કાલા આઝાર નામનો રોગ એ માનસિક મગજના તાવ જેવો રોગ છે. બરાબર? મગજમાં તાવ આવે છે અને તાવ જો ચડી જાય તો માણસ બોલ કર્યા કરે, ચીડચીડીઓ થઈ જાય, ગુસ્સો કરે, અનિદ્રા શરૂ થાય, રોગપ્રતિકારક શક્તિ એની ઘટી જાય, જે ખોરાક લે છે તેમાંથી તેને પોષણ ન મળે, એવા કેટલાય બનાવો, કેટલાય લક્ષણો શરૂ થઈ જાય છે. અને છેવટે જો એનો સરખી રીતે ઈલાજ કરવામાં ન આવે તો માણસ મૃત્યુ પામે છે. બરાબર? આપણે આંતરડાના કૃમિના સંક્રમણથી પરિચિત છીએ. એવી જ રીતે હાથીપગાનો રોગ પણ વિવિધ પ્રકારના કૃમિની જાતિથી થતો હોય છે. એક જ પ્રકારની કૃમિથી થાય તેવું નથી, વિવિધ પ્રકારના કૃમિની જાતિઓ હોય છે. બરાબર? ચેપી કારકો વિશે આપણે વિચારીએ તો કેવી સારવાર આપવી જોઈએ? રોગકારક સજીવોના પ્રકાર વિશે આપણે જોઈએ. ચેપી રોગો હોય તો શું કરવું જોઈએ? સૌપ્રથમ તો જો ચેપી રોગો હોય તો જ્યારે ચેપી રોગ થયો હોય એણે પોતાના શરીરની સ્વચ્છતા જાળવવી જોઈએ. એણે પોતાના કપડાં અલગ ગરમ પાણીમાં ડેટોલ નાખીને સાફ કરવા જોઈએ. બરાબર? અને સૂકવવાની જગ્યા જે છે તે કેવી હોવી જોઈએ? તડકાવાળી. આ પ્રમાણે થોડુંક જો પોતાની રીતે પણ આપણે પ્રિકોશન લઈએ તો એ રોગ બીજાને ન લાગે એની સંભાળ રાખી શકીએ છીએ. ઉદાહરણ તરીકે વાયરસ
પરપોષી હોય છે. પરપોષીનો અર્થ શું થાય? પોતાના પોષણ માટે કોકરી ઉપર આધાર રાખવો, બરાબર. કોષોમાં રહે છે પણ બેક્ટેરિયામાં એવા ગુણો ઓછા છે. વાયરસ, બેક્ટેરિયા અને ફૂગનું ગુણન અત્યંત ઝડપથી થાય છે. વાયરસ ડબલ થતા જાય છે, 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 6, 4 માંથી 8, 8 માંથી 16, એમ ડબલ બહુગુણન છે. એવી રીતે ફૂગ પણ એવી જ છે અને બેક્ટેરિયા પણ એ જ રીતનું છે. એનું ગુણન ઝડપથી થાય છે, ઝડપથી તે આગળ વધતા હોય છે, બરાબર. એની તુલનામાં કૃમિથી થતા રોગ છે તે ધીમા રોગ છે, બરાબર. અને એની વર્ગીકરણ અનુસાર બધા બેક્ટેરિયા એકબીજાથી વાયરસથી વધારે નજીક હોય છે એવું વાયરસમાં પણ હોય છે. હવે વાયરસથી જે રોગો થાય છે એ રોગોનું ગુણન સૌથી વધારે હોય છે, બરાબર. અને ઝડપથી ફેલાતા હોય છે. તો વાયરસ પરપોષી કેમ કહેવાય છે? આપણે જે પરપોષીની વાત કરીને કોકની ઉપર કેમ આધાર રાખે છે? તો કે વાયરસ ખરેખર નિર્જીવ છે. આપણે 8મા ધોરણમાં ભણી ગયા, સજીવોને જોડતી કડી, નિર્જીવ અને સજીવને જોડતી કડી એટલે વાયરસ, બરાબર. તો વાયરસ ખરેખર નિર્જીવ જ છે, પણ જો એ સજીવના સંપર્કમાં આવી જાય તો સજીવ શરીરમાં જતો રહે અને સજીવ જેવું સજીવના સંપર્કમાં આવે પછી પોતે સજીવ થઈ અને સજીવ જેવું વર્તવા માંડે છે અને જે શરીરમાં એ આવ્યું તે શરીરને પોતાનું ઘર માની અને પોતાની જીવનચક્ર જે છે તે શરૂ કરી દે છે, બરાબર. તો એમ અત્યારે કોરોનાના વાયરસનું નીકળ્યું છે. કોરોના એક પ્રકારનો વાયરસ છે, તો એ નિર્જીવ જ છે. એટલે જે તે નિર્જીવ વસ્તુ પર પડ્યો, પણ જો કોઈ સજીવ છે એ નિર્જીવ વસ્તુને અડે એટલે તરત જ તે શરીરમાં જતો રહે છે અને એ શરીરમાં પોતાનું જીવનચક્ર શરૂ કરી દે છે. સજીવના શરીરમાં ગયા પછી તે પાછું સજીવ થઈ જાય છે. આ વાયરસની ખાસિયત છે, બરાબર. કેટલાક બેક્ટેરિયા એકબીજાથી વાયરસથી વધારે નજીક છે એવું વાયરસમાં પણ છે. એટલે કે અનેક જૈવિક પ્રક્રિયાઓ બધા બેક્ટેરિયાઓમાં સમાન હોય છે, પરંતુ વાયરસ વર્ગથી અલગ છે. પરિણામ રૂપે ઔષધિ જે કોઈ વર્ગમાં કોઈ એક જૈવિક પ્રક્રિયાને રોકે છે તો તે આ વર્ગના અન્ય સભ્યો પર પણ આ પ્રકારે અસર પહોંચાડે છે. એવી જ ઔષધિ અન્ય વર્ગની સંબંધિત રોગકારકો પર અસર પહોંચાડી શકતી નથી. એટલે એક પ્રકારનો વાયરસ જો થયો, જેમ કે ફ્લૂ તાવ છે, વાયરલ તાવ છે, તો ફ્લૂ માટેની જે દવા છે એ વાયરસથી થતી જ છે, વાયરસથી થતા રોગો માટે છે, બરાબર. તો એ જ દવા, ધારો કે કોરોના થયો છે, એને એ પ્રકારની દવા આપે તો એનાથી એ વાયરસમાં અસર પડે એવું જરૂરી નથી. એની માટે પાછી બીજી ઔષધિ આપવી પડે છે. એમ વાયરસ બધા વાયરસ જ કહેવાય, પણ એમાં જાતિ પ્રમાણે અલગ અલગ પડતા હોય તો અલગ અલગ રોગો ઉત્પન્ન કરતા હોય તો એની દવા પણ કેવી હોય છે? અલગ અલગ જ થતી હોય છે, બરાબર. આપણે એન્ટીબાયોટિકનું પણ ઉદાહરણ લઈએ. સામાન્ય રીતે બેક્ટેરિયાનો મહત્વપૂર્ણ જૈવ રાસાયણિક માર્ગને બંધ કરી દે છે. બેક્ટેરિયાનો જે માર્ગ છે એટલે શું? તો કે શરીરમાં જ્યારે બેક્ટેરિયા જાય અને બેક્ટેરિયાથી જે અસર કરે અને રોગ ઉત્પન્ન થાય છે ત્યારે બેક્ટેરિયાનું આખું જીવનચક્ર શરૂ થાય છે. એટલે બેક્ટેરિયા પોતાની પ્રજનનની પ્રક્રિયા દ્વારા નવા બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે અને પછી નવા ઉત્પન્ન કરીને બધા જ બેક્ટેરિયા પોતાનું જીવનચક્ર શરૂ કરી દે એટલે શું થાય? તમારા શરીરમાં એની રોગ પ્રતિકારક શક્તિ ઓછી કરે અને એ રોગનું ચલણ વધી જતું હોય છે. તો એની માટે જે ઔષધિ આપવામાં આવે છે તે ઔષધિ શું કામ કરે છે? તો કે બેક્ટેરિયાનું જે જૈવ રાસાયણિક ચક્ર શરૂ થાય એ પહેલાં જ શું કરે છે? એને રોકી દે છે. સૌથી પહેલાં તો એનું જીવનચક્ર જે ચાલુ કરવા જઈ રહ્યું છે એને જ રોકી દેવાનું કામ કરે છે, પછી તેના મારણનું કામ કરે છે. એટલે જો એનું જીવનચક્ર રોકાઈ જાય એટલે શું થાય કે આગળ જે પરિસ્થિતિ ખરાબ થવાની હોય એ થતી ત્યાં ને ત્યાં અટકી જાય અને પછી જે નુકસાન થયું છે તેની ભરપાઈ શરૂ થાય. એટલે જે કોષો આપણા પ્રભાવિત થયા છે, એટલે કે તાવ આવવો, પેટમાં દુખવું, ઉલટી થવી, માથું ચડવું, ચક્કર આવવા, એ બધાનો પછીથી ઈલાજ શરૂ થાય છે. એમ એન્ટીબાયોટિક આપવાથી એનું જૈવ રાસાયણિક ચક્ર ત્યાં ને ત્યાં અટકી જાય એટલે ધીમે
ધીમે ધીમે એ આગળ વધતા તો પહેલાં બંધ થઈ જાય અને પછી જે નુકસાન કર્યું છે એનું કવરેજ કરવાનું ઔષધિ શરૂ કરી દે છે. ઉદાહરણ તરીકે મોટાભાગના બેક્ટેરિયા તેના રક્ષણ માટે કોષ દિવાલ બનાવી લે છે. પેનિસિલિન એક એન્ટીબાયોટિક બેક્ટેરિયાની કોષ દિવાલ બનાવવાની પ્રક્રિયાને શું કરે છે? અવરોધી દે છે. એટલે કોષ દિવાલ બની જાય એટલે શું કે કોઈ બહારથી આવતા જે એની પર મારો કરતા હોય રસાયણો એ એની પર મારો ન કરે અને પોતે અંદર સુરક્ષિત રહે. પણ પેનિસિલિન નામની જે દવા છે એ ફૂગમાંથી બને છે, લીલમાંથી બને છે. પેનિસિલિન નામની લીલ છે. એમાંથી જે દવા બને છે પેનિસિલિન એ એન્ટીબાયોટિક બેક્ટેરિયાનું આ જે કોષ દિવાલ છે એને તોડી અને સીધું બેક્ટેરિયા ઉપર હુમલો કરે છે. બરાબર. આના પરિણામ સ્વરૂપે બેક્ટેરિયાની કોષ દિવાલ નિર્માણ નથી થતી અને તેઓ સરળતાથી મરી જાય છે. જો એકવાર કોષ દિવાલ એની બની ગઈ તો એ લોકો અંદર સુરક્ષિત રહે છે અને દવા જે છે એ કોષ દિવાલને તોડી ન શકે. તો પેનિસિલિન નામની દવા એ કોષ દિવાલને તોડી અને અંદર સુધી જાય છે જે બેક્ટેરિયાને મારી નાખે છે. માનવ કોષોમાં કોષ દિવાલ નથી બનતી એટલા માટે પેનિસિલિનની અસર આપણા ઉપર નથી થતી. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય છે જ્યારે આપણા કોષમાં કોષ દિવાલ નથી હોતી. બરાબર. આમ પેનિસિલિન બધા બેક્ટેરિયાને અસર પહોંચાડે છે જેઓ કોષ દિવાલ બનાવવાની પ્રક્રિયા કરતા હોય તે બધા જ બેક્ટેરિયાને પેનિસિલિન અસર કરતું હોય છે. આ રીતે ઘણા બધા એન્ટીબાયોટિક બેક્ટેરિયાઓની અનેક જાતિઓને અસર કરે છે. માત્ર એક જ જાતિને અસર કરે એવું નથી થતું. કારણ કે બેક્ટેરિયા જેટલી પણ જાતિના હોય એ બધાનો મૂળ હેતુ શું હોય? શરીરમાં જઈ સૌથી પહેલાં પોતાનું રક્ષા કવચ બનાવી લે. એ રક્ષા કવચ બનાવી લે પછી એને કોઈ રોકી ના શકે. એટલે પેનિસિલિન શું કરે છે? એ રક્ષા કવચ જ તોડી નાખે છે. એટલે બધા જ બેક્ટેરિયા ઉપર એ અસર કરે છે. બરાબર. એટલે કોઈ પણ બેક્ટેરિયાની દવા હોય એની અંદર ડૉક્ટર પેનિસિલિન તો લખીને આપશે જ. બરાબર. વાયરસમાં એવું માર્ગ નથી. એ કારણે કોઈ પણ એન્ટીબાયોટિક વાયરસના સંક્રમણ પર અસરકારક નથી નીવડતી. જો આપણે શરદી ઉધરસથી પ્રભાવિત હોઈએ તો એન્ટીબાયોટિક લેવાથી રોગની તીવ્રતા અથવા તેનો સમયગાળો જે છે એ ઓછો નથી થતો. પણ જો વાયરસ સંક્રમિત શરદી ઉધરસની સાથે બેક્ટેરિયાનું પણ સંક્રમણ હોય તો એન્ટીબાયોટિક જો લઈએ આપણે તો એનો ઉપયોગ કારગર નીવડે છે. આમ છતાં એન્ટીબાયોટિક માત્ર બેક્ટેરિયાના સંક્રમણ માટે ઉપયોગી છે. વાયરસના સંક્રમણમાં એન્ટીબાયોટિક એટલે કે બેક્ટેરિયા માટેની જે દવા છે તે એન્ટીબાયોટિક વાયરસના સંક્રમણમાં ઉપયોગ નથી આવતી. બરાબર. હવે તમે તમારી આજુબાજુ કેટલાક વિદ્યાર્થીઓને શરદી, તાવ, ઉધરસ, મેલેરિયા, ડેન્ગ્યુ એવું જે થયું હોય તે તમારે લિસ્ટ બનાવવાનું, સાથે કેટલાય એન્ટીબાયોટિકનો ઉપયોગ કર્યો એ તમારે પૂછવાનું. આપણે એવું નહીં કે બધાને ઘરે ઘરે પૂછવાનું જ જવાનું. આપણી નજીકના જે હોય, જે તમને ખબર હોય કે કોઈ 1, 2, 3 જણને શરદી ઉધરસ થઈ છે કે શું થયું છે, તમારે પૂછવાનું. કે તમને ખબર હોય નજીકમાં કોઈને થયું તો ફોન કરીને પૂછી લેવાનું કે ભાઈ તને શું થાય છે? તો કે મને શરદી ઉધરસ. તો પછી એના લક્ષણો લખો કે એના લક્ષણો કયા કયા છે, એને શું થાય છે, એને જ પૂછીને લખો કે એને શું થયું અને એને કઈ દવા આપી એ દવાનું નામ લખજો. બરાબર. જેથી એન્ટીબાયોટિક એને લીધી પછી એને કેટલા સમયમાં ફરક પડ્યો એ પણ લખો. બરાબર. અને ન લીધી હોય એવા પણ છે ઘણા કે જે ઘણીવાર શરદી ઉધરસ થતી હોય તો દવા નથી લેતા, સામાન્ય ઘરેલું ઉપચાર હોય જેમ કે નાસ લેવો, વિક્સ ઘસવું, એનાથી જ ઘણાને સારું થઈ જતું હોય તો એવાનું પણ લિસ્ટ બનાવવું. બરાબર. અને આ બે જૂથ વચ્ચે શું ભેદ છે તે તમારે પારખવાનું છે. બરાબર. રોગનો ફેલાવો કઈ રીતે થાય છે? બરાબર. આપણે અત્યારે આટલા ટોપિક જોયા છે એની અંદર આપણે સંસર્ગજન્ય રોગો જોયા. બરાબર. હવે આ રોગની અંદર આપણે કેટલીક વસ્તુ જોઈ. એની સાથે સાથે આપણે એ જોઈએ કે જે વાયરસ કે બેક્ટેરિયા હુમલો કરે છે શરીર ઉપર પછી તરત ને તરત રોગ એ થાય છે તો કે ના, તરત નથી થતો. જેમ કે મેલેરિયાનું માદા એનોફિલિસ મચ્છર કરડે છે ત્યારે તે પોતાની ચાંચ દ્વારા તમારા શરીરમાં ચામડીમાંથી લોહીમાં પોતાના ઈંડાને છોડે છે અને ઈંડાને છોડે
એટલે પછી એમાં શું થાય તો કે માદા એનોફિલિસ મચ્છર એ ઈંડા મૂકી દે પછી 8 થી 10 કલાક પછી એ બધા જ ઈંડાઓ ગોળ રાઉન્ડમાં ગોઠવાઈ જાય તમારા શરીરમાં ગોળ ચકામું કેવું બને એ પ્રમાણે અને 10 કલાક પછી એ બધા એક સાથે ફૂટે પછી તમારા શરીર પર અસર થાય છે તાત્કાલિક થતી નથી એટલે જો મેલેરિયાનો તાવ આવ્યો પછી તમને તાવ આવે ઉલટી જેવું થાય ખાવાનું ન ભાવે માથું ચડે પછી ચક્કર આવે ઘણીવાર તમને ઉલટી થઈ જાય પેટમાં દુખવાનું શરૂ રહે અને તાવ તો ચાલુ જ હોય છે તો આવું મેલેરિયાના લક્ષણો છે એ ક્યારે થાય 10 કલાક પછી એટલે તમને તરત નથી થતું બરાબર આ એનું પોતાનું જીવન ચક્ર એ પોતે શરીરમાં જઈ પહેલાં સેટ થાય અને પછી એ હુમલો કરે બરાબર એવી જ રીતના દરેક રોગો તાત્કાલિક થતા નથી એટલે તમને જેમ કે કોરોના વાયરસનો રોગ અત્યારે વાયરસથી ફેલાય છે વાયરસ અડ્યા હોઈએ એટલે વાયરસ તમારા શરીરમાં આવી જાય પછી 28 કલાક પછી 24 થી 28 કલાક પછી એ પોતાની અસર બતાડવાનું શરૂ કરે છે ત્યાં સુધી એ તમારા શરીરમાં સેટ થાય છે પહેલાં અને પછી એ પોતાની અસર બતાવવાનું શરૂ કરે છે એટલે એમાં સજીવ બને પછી તમને શરદી જેવું લાગે થોડો તાવ રહે ઉધરસ આવે ગળામાં બળવાનું શરૂ થાય માથું ફાટે જેવું દુખે બરાબર અને ધીમે ધીમે તાવ ચડે એટલે 100 101 102 જેવો તાવ રહે અને 4 દિવસ સુધી એટલો તાવ રહે એટલે સમજવાનું કે આ વાયરસનું જોર જે છે તે સૌથી વધારે થઈ ગયું છે શરૂઆતમાં એનું જોર વધારે હોય છે એટલે એની શક્તિ પ્રબળ હોય છે પછી ધીમે ધીમે એની જ્યારે આપણે દવા લેવાનું શરૂ કરી દઈએ તાત્કાલિક ધોરણે એટલે વાયરસનું જોર ઓછું થાય છે શું કામ તો કે સૌથી પહેલાં જે આપણે દવા ખાઈએ છીએ એ દવા એને વાયરસને પહેલાં તો આગળ વધતો અટકાવવાનું કામ કરે છે પછી તેણે જે નુકસાન કર્યું છે તેનું ભરપાઈ કરવાનું કામ પછી થાય છે બરાબર અને ધીમે ધીમે એનું જોર આ રસાયણોની સામે કેવું થાય છે ઓછું થતું જાય છે બરાબર તો આ રીતે આપણે રોગ જે છે તે શરૂ થાય અને એનો ફેલાવો થાય છે અને આપણા શરીરમાં તે આ પ્રમાણે કામ કરતા હોય છે હવે જે આપણે જોવાનું છે તે રોગનો ફેલાવો કોઈ વિશિષ્ટ અંગ ઉપર એની અસર જેમ કે કમળો નામનો રોગ છે કમળો થવો બરાબર તો એ વિશિષ્ટ અંગ કયું છે તો કે તમારા યકૃત ઉપર અસર કરે છે HIV એટલે એડ્સ નામનો રોગ છે તે તમારા રોગ પ્રતિકારક શક્તિ પર અસર કરે છે બરાબર એ રીતના કેટલાક રોગ વિશેની વાત છે જે અંગ ઉપર વિશિષ્ટ રીતે કામ કરે છે તે ટોપિક એકચ્યુઅલમાં આપણે કપાઈ ગયો છે અને એ ઉપચારના સિદ્ધાંતો રોગ અટકાવવાના સિદ્ધાંતો એટલું આપણે કપાઈ ગયું છે પણ તેમ છતાંય આપણે ટૂંકમાં એની સમજણ જોઈ લઈશું કારણ કે આટલે આપણે રોગ ભણ્યા છીએ તો એ કેવી રીતે આપણને ફેલાય છે અને એ અટકાવવાના અને ઉપચારના સિદ્ધાંત પણ આપણે સમજવા જોઈએ એટલે એ આપણે એક ટૂંકાણમાં એક વિડીયોમાં જોઈ લઈશું ઓકે હજી ઘણા બધા એવા છે જે લોકોએ મને લેસન નથી મોકલ્યું તો મને મોકલવાનું શરૂ કરો બરાબર બહુ ઓછા લોકો છે કે જે મને રેગ્યુલર હોમવર્ક મોકલતા હોય છે તો અમુક લોકો તો એવા છે જ્યારે મને કોઈ પણ વાર લેસન નથી તો તમે લેસન કરશો તો જ કામ થશે સરકાર કોઈ એવા મૂડમાં નથી કે તમારી પરીક્ષા જે છે એ ન લે માસ પ્રમોશનના મૂડમાં નથી તમારે એક્ઝામ આપવાની જ છે અને ઉપરથી જ પેપર નીકળશે એમાં અમે કશું જ કરી નહીં શકીએ બરાબર એટલે મહેનત કરશો તો જ